વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર હત્યાને વિરોધ પ્રદર્શન કર્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાઓના વિરોધમાં દેશભરમાં લોકોમાં આક્રોશ છે, ત્યારે આજે વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું। જે અંતર્ગત વલસાડના સ્ટેડિયમ રોડ પર સભા યોજાઈ, જેમાં જિલ્લાભરના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાધુ સંતો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને વખોડ્યો હતો અને તાત્કાલિક હિન્દુઓ પર થયેલા અત્યાચારને રોકવામાં આવે અને કેન્દ્ર સરકાર આ મામલે હસ્તાક્ષર કરી બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા માટે પ્રયાસ કરે તેવી પણ માંગ ઉઠી। આ જાહેર સભા બાદ હિન્દુ સંગઠનોએ વલસાડના જાહેર રસ્તા પર એક વિશાળ રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં વલસાડવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની રક્ષા થાય તેવી માંગણી કરી હતી। બાંગ્લાદેશના કારણે હિન્દુઓ અસલામત છે, નાની નાની દીકરીઓ યુવતીઓ ઉપર રેપો થઈ રહ્યા છે, મિલકતોનો નાશ થઈ રહ્યો છે। એટલે આજે સારા ભારતના હિન્દુઓ નહીં પણ વિશ્વના હિન્દુઓ જાગૃત થયા છે। અમે આપના માધ્યમથી આપણી સરકાર ઉપર પ્રેશર લાવવા માંગીએ છીએ કે ત્યાંના સંતો, ત્યાંના હિન્દુઓ, ત્યાંના મંદિરો એનું રક્ષણ કરે। ભારત માતા કી જય, વંદે માતરમ, સનાતન ધર્મ કી જય। આજે સારા વિશ્વની અંદર લગભગ 150 ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે। આજ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાંના કાયદાનું નિર્મૂલન કર્યું હોય, ઉલ્લંઘન કર્યું હોય। પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે, બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે, મિલકતો લૂંટી રહ્યા છે, કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે અને કાં ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કાં તમે અહીંથી ભાગી જાઓ। આજે ઘટનાઓ ઘટી રહી છે, એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી સરકાર પાસે એ જ માંગણી છે કે વહેલામાં વહેલી બાંગ્લાદેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ લાવીને, આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે, સુરક્ષિત રહે અને ત્યાંની જે અમારી ભારતીય સનાતન સંસ્કૃતિ છે, ત્યાં સંતો છે, ઇસ્કોન સંપ્રદાયના માધ્યમથી એ આજે જેલમાં બેઠા છે, એમણે કોઈ ગુનો નથી કર્યો, ત્યાંના લોકોને સાચવા છે, જમાડ્યા છે, રાખ્યા છે અને એ પ્રજા જ્યારે આજે બાંગ્લાદેશની હિન્દુઓને પ્રતાડિત કરી રહી છે, ત્યારે સારાએ ભારતની અંદર આ આક્રોશ વ્યાપ્યો છે અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે। અમે કેન્દ્ર સરકાર સુધી એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે વહેલામાં વહેલું દબાણ લાવી અને આ દેશને સીધો કરે અને हिंदुओं सुरक्षित करें। हरे कृष्णा, मेरा नाम सुंदर गोपाल दास है और मैं इस्कॉन संस्था के वापी केंद्र में सेवा देता हूँ। आप सभी को पता है कि इस्कॉन पूरे विश्व में सनातन धर्म का प्रचार करता है और पूरे विश्व में ही हमारे 1100 से अधिक केंद्र हैं। अभी हाल ही में कुछ बांग्लादेश में ऐसी घटनाएं हो रही हैं जिसके कारण हमारा पूरा सनातन धर्म खतरे में है, चिंतित है, सभी लोग समस्या में हैं। हमारे एक भक्त जो कि वहाँ की एक समिति के स्पोक पर्सन थे, प्रवक्ता थे, श्री चिन्मय कृष्ण दास जी, उनको अभी गिरफ्तार कर लिया गया है बिना किसी वजह के। तो आज हम सभी ने यहाँ पे कई सारे समितियों ने मिलकर यहाँ पे आयोजन किया था एक धरना प्रदर्शन का। तो हम लोग अभी यहाँ पे ज्ञापन देने के लिए आए थे माननीय कलेक्टर साहिबा को, जिसमें कि हम भारत सरकार से ये विनती करते हैं कि जो बांग्लादेश में जो माइनॉरिटीज़ हैं, चाहे वो हिंदू हों, क्रिश्चियंस हों या कोई अन्य जाति के हों, कोई भी अन्य संप्रदाय के हों, उन सभी के हितों की रक्षा की जाए, उनके जो अधिकार हैं वो उनको प्रदान किए जाएँ
और जल्द से जल्द चिन्मय कृष्ण जी को जो है वो कारावास से मुक्त किया जाए, ऐसी हमारी प्रार्थना। देखिए, ये तो गवर्नमेंट है वहाँ बांग्लादेश की गवर्नमेंट, उनके जो नीति नियम हैं, हमारा उनसे अनुरोध हम कर सकते हैं भारत सरकार के द्वारा, या फिर भारत सरकार जो है यूएन के माध्यम से उनको दबाव डाल सकती है, क्योंकि ये जो कृत्य हो रहे हैं हिंदुओं के प्रति या अन्य अल्पसंख्यकों के प्रति, ये जो है बिल्कुल असहनीय है। उनको सहन नहीं किया जाता। किसी भी व्यक्ति को जेल में डाल देना, कोई जो कि मिलने गया है चिन्मय कृष्णदास जी, उनको भी जेल में डाल दिया गया। और हमारे कुछ भक्त वहाँ से भारत आ रहे थे, बांग्लादेश इस्कॉन से भारत इस्कॉन आने वाले थे, उनको भी रोक लिया गया, उनको भी जाने नहीं दिया गया। तो ये असहनीय चीज़ें हो रही हैं। अभी गवर्नमेंट वहाँ पर अस्थायी लग रही है, तो हम भगवान से प्रार्थना करते हैं और भारत सरकार के थ्रू उन पर दबाव डालने का जो है अनुरोध करते हैं, कि जिससे कि वहाँ पे जो स्थितियाँ हैं उसको शांतिपूर्ण हो सकें और सभी लोग सौहार्दपूर्वक वहाँ पे रह सकें।